i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધાનપુર તાલુકાના પીપેરો જિલ્લા પંચાયત સીટ ઉપર ત્રણેય પક્ષે એક જ ઉમેદવારને આપ્યો હતો મેન્ડેટ। મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 13/4/2026ના રોજ દાહોદ જિલ્લામાં પહેલીવાર રાજકારણમાં બનાવ બન્યો। એક જ વ્યક્તિને ત્રણ પાર્ટીના મેન્ડેટ આપ્યા હતા। પીપેરો જિલ્લા પંચાયત સીટ પર ભાજપના મેન્ડેટથી લડશે ભરતસિંહ વાખડા। કાર્યકરોની માંગણીના ધ્યાને રાખી ભાજપમાં જોડાયા અને પીપેરો જિલ્લા પંચાયત સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે। છેલ્લા 20 વર્ષથી ભરતસિંહ વાખડા કોંગ્રેસ અને આપના ધારાસભ્ય પદની ચૂંટણી પણ લડી ચૂક્યા છે। સત્તાધારી પક્ષ સાથે આવતા જ ત્રણ તાલુકા પંચાયત સીટને બિનહરીફ કરાવી પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડની આગેવાનીમાં ભાજપમાં જોડાયા હતા। મોહનભાઈ મણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।